વિદેશમાં વસતા ગુજરાતીઓ ભાજપ માટે પ્રચારમાં ઉતર્યા છે। એનઆરઆઈ પરિવારોમાં ભાજપના પ્રચાર માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિદેશથી વતનમાં આવી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે એનઆરઆઈ। દરેક એનઆરઆઈ વ્યક્તિ 20 લોકોને ફોન કરી રહ્યા છે। 20 લોકોની હારમાળા બનાવી ફોન દ્વારા લોકોને ભાજપ માટે મત આપવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। 11 દેશમાંથી ભાજપ માટે ફોન કોલ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હવે આખરી ઓપ ઉપર છે। ગુજરાતની બહાર એટલે કે વિદેશમાં જે ગુજરાતીઓ રહે છે તે લોકો પણ અહીંયા પ્રસાર કરવા માટે આવ્યા છે। આ કાર્યક્રમનું જે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, દિલ્હીથી ભાજપના નેતા પણ આવ્યા છે, તેમની સાથે પણ ખાસ बातचीत करीશું। यहाँ से गुजरात पे आप आए हो और दिल्ली से खास आपको ये अरेंजमेंट किया है कार्यक्रम का, किस तरह का कार्यक्रम है, किस तरह का आयोजन है? ये बहुत एक अनूठा कार्यक्रम है कि जिसमें करीब 100 से ज्यादा कार आई है और 25 देशों के प्रतिनिधि यहाँ आए हैं। जो एनआरआई कम्युनिटी में, इंडियन डायस्पोरा में जो प्रधानमंत्री मोदी जी के प्रति जो श्रद्धा है और जो विश्वास है और मोदी जी को फिर से वापस लाने के लिए अब की बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार के नारे से जो पूरी डायस्पोरा गूंज रहा है, इसका ये एक प्रतिनिधि के रूप से ये कार रैली की है। ये यहाँ से अहमदाबाद से सूरत जाएगी और शाम को सूरत में उसका समापन होगा। ये बहुत उत्साह के साथ सभी एनआरआई इसमें ज्वाइन हो गए हैं। धन्यवाद। બીજા આપણી સાથે જે વિદેશથી આવ્યા છે તેઓ પણ આપણી સાથે છે। કયા દેશથી તમે આવ્યા છો અને મેન મોટો શું છે રેલીનો? બેઝિકલી રેલીનો મોટો તો 400 પારનો જ છે। હું અમેરિકાથી આવ્યો છું। ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીનો હું નેશનલ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી છું અને મારી સાથે અમેરિકાથી લગભગ 80થી વધારે લોકો આવ્યા છે અને જુદા જુદા દેશોના થઈને લગભગ 300 પ્રતિનિધિઓ કેમ્પેનિંગ કરવા માટે આવ્યા છે કે જે લોકો એનઆરઆઈ છે કે હુ હેઝ નો વોટિંગ રાઇટ્સ। બેઝિકલી બધા જે ખાસ આ માધ્યમથી કહેવા માંગુ છું કે અમે અમારા ખર્ચે આવ્યા છીએ અને આજનો ખર્ચો પણ અમે જ કરવાના છીએ। ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ પાર્ટી ઓર એની કેન્ડિડેટ ઇન સો ફાર સો। અને એની સાથે એમ કહેવાય કે આ વખતે રામ મંદિરના થયા પછી 400 પારનો જે નારો એટલો લોકપ્રિય થયો છે કે લોકો એની અંદર એના વિટનેસ થવા માટે લગભગ 3000 થી વધારે ગ્રીન કાર્ડ હોલ્ડર કે યુએસ જે ઇન્ડિયન સિટીઝન છે, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર બધા ગુજરાતમાં આ વખતે સૌથી વધારે સંખ્યામાં વોટ કરવા માટે આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ આ રેલી જશે। ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પ્રચાર કઈ રીતે કરવામાં આવશે? દીપકભાઈ, ગ્રામ્ય વિસ્તારમાં પણ રેલી જવાની છે, ફોકસ કઈ બાબતનો રાખવામાં આવશે? અમારો એ છે કે અમે દરેક ભારતીય નાગરિકને અહીંયાથી અમે જે એનઆરઆઈઝ આજે અમારો ટાઈમ જે અમે આજે 3-3, 4-4 અઠવાડિયા કોઈ 2 મહિનાથી છે અહીંયા જે સમય કાઢીને આવ્યા છે, એટલી વિનંતી કરીએ છીએ કે તમે ઘરની બહાર નીકળીને વોટ કરો અને આપણે મોદીજીનો કંધો ઓર ભારત એમને સરસ કરીએ। એના થકી અમે એક અપીલ સાથે આ તમને અહીંયાથી અપીલ કરીએ છીએ। 3.0 મોદી સરકારને રચવા માટે વિદેશીઓ અહીંયા આવ્યા છે, વિદેશી ગુજરાતીઓ અહીંયા આવ્યા છે। વોટિંગ રાઇટ્સ નથી પરંતુ તેમ છતાં પણ પ્રચાર કરવા માટે આવ્યા છે। મોદી ત્રીજી વખત સરકાર બનાવશે, મોદી સરકાર ત્રીજી વખત બનશે તો વિદેશમાં કઈ રીતનો ડંકો વાગશે અને હાલમાં જે સુવિધાઓ છે વિદેશમાં તેમાં કઈ રીતે અસર થશે સીધી? એક તો સૌથી પહેલા હું આ જ કોન્સ્ટિટ્યુન્સીનો છું, મણિનગરનો, અને અમને ખૂબ જ પ્રાઉડ છે કે નરેન્દ્રભાઈ મોદી ફર્સ્ટ ટાઈમ આ કોન્સ્ટિટ્યુન્સીમાંથી જ ધારાસભ્ય પણ બન્યા અને એમપી પણ બન્યા છે, એટલે આ નરેન્દ્રભાઈનું ઘર કહેવાય છે, બરાબર। અને અમે લોકો એનઆરઆઈ આજે સપોર્ટ કરવા એટલે આવ્યા છીએ કે છેલ્લા 20 વર્ષથી અમે કોમ્યુનિટીમાં એક્ટિવ છીએ, પણ 10 વર્ષથી જે વિદેશી સરકાર અને વિદેશી મીડિયા અને વિદેશી લોકોનો જે ભારત પ્રત્યેનો અભિપ્રાય છે ને એ ખૂબ ચેન્જ થઈ ગયો છે 360 ડિગ્રી। કેમ કે આપણું એક સબળ અને સ્ટ્રોંગ નેતૃત્વ ભારતમાં આવ્યું છે કે જે ઇકોનોમી, સુરક્ષા અને દેશના લોકોને પ્રાધાન્ય આપે છે। આપની સાથે પણ વાંચીએ, આપ કયા દેશથી આવ્યા છો અને મોટોની વાત કરવામાં આવે તો બીજેપી સરકાર ત્રીજી વખત રચશે તો વિદેશમાં કઈ રીતનો ફાયદો થશે? હાલમાં ગુજરાતીઓ સહિત જે ઇન્ડિયન છે, વિદેશમાં રહે છે, તેમને કઈ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જે મોદી સરકાર તકલીફોને દૂર કરી શકે? પહેલા તો મને એ ગર્વ થાય છે કે આજે હું જ્યાં ઉભો છું ત્યાં મોદી સાહેબ ચૂંટાયા હતા મણિનગર અને અમારા ધારાસભ્ય શ્રી
અમૂલભાઈ ભટ્ટ એટલો જ અમને સપોર્ટ આપે છે અને એવું અમને લાગે છે કે હજી અમે પાછા મોદી સાહેબની કોન્સ્ટિટ્યુન્સીમાં આવ્યા છીએ. ભલે અમે અમેરિકાથી, મારું નામ આત્મન છે અને અમેરિકાથી હું ડેલેસ શહેરમાંથી આવું છું, ટેક્સાસમાંથી. અને તમે ટેક્સાસનું નામ તો સાંભળ્યું છે, હાવડી મોદી હ્યુસ્ટનમાં જે કાર મચાવી દીધો આખી દુનિયામાં, અને ટ્રમ્પ સાહેબનો હાથ પકડી અને મોદી સાહેબ આખામાં ફર્યા 1 લાખની મેદની વચ્ચે, અને એ આખી દુનિયાએ જોયું. એ જ્યારે એવું દ્રશ્ય સર્જાય છે ત્યારે તમને લાગે કે આપણા ભારતીયોનું માથું કેટલા ગર્વથી ઊંચું થાય છે. મારો સીધો એક સવાલ છે, હાલમાં અત્યારે વિદેશમાં કઈ રીતની તકલીફ પડી રહી છે જે મોદી સરકારે તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ? આમાં એવું છે કે મોદી સરકાર, તમે એવું સાંભળ્યું છે કે પહેલા આવા, ધારો કે થોડા વખતથી કોઈ આપણા સ્ટુડન્ટના મૃત્યુ થાય છે, એ થાય છે, પહેલા આવા થતા જ હતા પણ કોઈ દિવસ બહાર જ નહોતું આવતું. હવે બીકોઝ ઓફ મોદી સરકારને બધાથી, ત્યાંની સરકાર પણ સાંભળે છે, ત્યાંની સરકાર તરત જ ઇન્કવાયરી આપે છે, ત્યાંની સરકાર પોલીસને પણ તરત જ કરે છે, અને બીકોઝ ઓફ મોદી સરકાર આ બધા પ્રશ્નો પણ જલ્દી હલ થઈ રહ્યા છે. ચોક્કસથી નરેન્દ્ર મોદી 3.0 નવી સરકાર બનશે તો જે આ અત્યારના જે ગુનાઓ બને છે વિદેશમાં તે હવે બહાર આવી રહ્યા છે અને પહેલા બહાર નહોતા આવતા, અને અનેક સુખ સુવિધાઓમાં પણ વધારો થાય તેવી પણ માંગ સાથે એનર્જી દ્વારા અત્યારે અમદાવાદથી સુરત ખાતેની રેલી યોજવામાં આવી રહી છે. ગામડે ગામડે આ રેલી ફરશે અને ભાજપનો પ્રચાર કરશે. સાથે જ જ્યારે સાંજે સુરત ખાતે આ રેલી પહોંચશે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ આ રેલીનું પ્રસ્થાન પણ કરાવશે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ. ભાજપના પ્રચાર માટે આવ્યા છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. ભાજપના પ્રચાર માટે આવ્યા છો, વિદેશથી આવ્યા છો, કઈ રીતનો પ્રચાર કરશો? જી, હું દુબઈથી આવી છું અને એક બહુ ગર્વની વાત છે કે 75 વર્ષમાં પહેલી વાર આજે આપણે ત્યાં હિન્દુનું મંદિર થવું યુએઈમાં, જે અશક્ય વાત હતી એ મોદી સરકારમાં જ શક્ય બની શકે. અને આખું ત્યાં માહોલ છે એ ખૂબ જ ભાજપને લઈને બહુ જ ઉત્સાહિત છે અને આ કાર્યકર્તાઓ બધા બહુ જ ત્યાં બી કામ કરી રહ્યા છે. વસ્તુનો આનંદ છે. પ્રચાર કઈ રીતે કરશો ગુજરાતમાં આવીને? હું બોસ્ટનથી આવેલી છું. NRG કહેવાવું, નોન રેસિડન્ટ ગુજરાતી. પ્રચાર અમે ઓલરેડી મહિલામાં બી કરી ચૂક્યા છીએ, કારણ કે જે મહિલા મોરચા છે એમાં બી હું ઇન્વોલ્વ છું. અને અત્યારે NRG રેલી જે અરાઉન્ડ 50 કાર્સ જે અમે જઈ રહ્યા છે સુરત સુધી, એવી રીતે અમે મોદી સાહેબનો પ્રચાર કરીશું. અબકી બાર મોદી સરકાર. વિદેશથી અહીંયા આવીને ગુજરાતમાં પ્રચાર કરવાનો મોટો કઈ સમજમાં ના આવ્યું, શું કારણ શું? મારું નામ શીતલ પરીખ પટેલ છે. હું કોલંબસ ઓહાયો USA થી આવી છું. અને અહીંયા જ નહીં, અમે ઓહાયોમાં પણ અત્યારે અમે દરેક ઘરે કોલ કરીને દરેક વ્યક્તિને એવું આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે 20 પીપલને ઇન્ડિયામાં કોલ કરો, અને આપણે આખું મુહિમ ત્યાંથી અમે કોલ દ્વારા ઓલરેડી ચલાવી રહ્યા છે. અહીંયા આવવાનું ખાસ કારણ એ છે કે અમે અમારી જે ઇમોશનલ જર્ની છે કે મોદીજીના આવ્યા પછી જે NRIs ઓલ ગ્લોબલી ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ જે અમે ડિફરન્સ જોયો છે અને અમે જે અમારું માથું ઉપર રાખીને જે ચાલી શકીએ છીએ એ ઇમોશન્સ અમારા શેર કરવા આવ્યા છે. બાકી અમારી પાસે તો એકચ્યુઅલી અમેરિકન પાસપોર્ટ છે, અમારે તો વોટ પણ અપાઈ નથી, પણ છતાં પણ અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે બહાર આવો, વોટ કરો અને અબકી બાર 400 પાર. તમારી રિક્વેસ્ટ થી વોટ પડશે? આપણું કામ છે કામ કરવાનું, પછી એના પર છે. પણ અમારું ખાસ આપણા જ ભાઈ બહેનો છે, ગુજરાતના છે. ગુજરાતના ઘરે લોકો વિદેશ બાળકોને ભણાવવા માટે કે જોબ માટે મોકલવા માટે એ કરી રહ્યા છે. અને મોદી સાહેબ એ ગ્રાઉન્ડ ત્યાં વિદેશની ધરતી પર તૈયાર કરી રહ્યા છે કે જ્યાં આપણે માથું ઝુકાવીને નહીં પણ માથું ઊંચું કરીને ત્યાં ચાલી શકીએ એવો માહોલ જ્યારે તૈયાર કરી રહ્યા છે, તો વાય નોટ. વિદેશમાં હાલમાં કઈ તકલીફ? હાલમાં એટલે ઇન્ડિયન્સ માટે નહીં, ઇન્ડિયન્સનું તો અત્યારે તો તકલીફ કરતા વધારે તો અમને એવું છે કે આ તો એવા દિવસો આવ્યા છે કે જ્યારે વિદેશમાં અમને ઓળખાણ મળી છે. અમને જ્યારે અત્યારે અમારે 4 લોકો સાંભળે છે, એટલે તકલીફ કરતા વધારે તો અમને અત્યારે ઉત્સાહ છે. ચોક્કસ, થેન્ક યુ. તો આ હતા વિદેશથી આવેલી મહિલાઓ કે જેઓએ કહ્યું કે અમે વિદેશથી પણ એક ખાસ કેમ્પેન શરૂ કર્યું છે. ઇન્ડિયામાં જે રહેતા હોય તેમાં 20 લોકોને કોલ કરવો અને ભાજપ તરફી મતદાન કરવાનું આયોજન પણ વિદેશથી અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.